રાજ્યના તમામ શહેરોમાં અત્યારે ઈ કેવાયસીને લઈ અરજદારો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે રંગીલા રાજકોટની સ્થિતિ પણ આવી જ જોવા મળી। રાજકોટમાં સવારથી સાંજ સુધી ઉભા રહેવા છતાં અરજદારોનો વારો નથી આવતો, સાથે સિનિયર સિટીઝનને ફિંગર મેચ ન થતું હોવાની ફરિયાદ ઉઠી છે। આમ છતાં દરરોજ જનસેવા કેન્દ્ર ખાતે ધક્કા ખાવાને લઈને અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેથી રોષે ભરાયેલા અરજદારોએ કોમ્પ્યુટરની સંખ્યા વધારવાની માંગ કરી। અરજદારોએ કહ્યું કે 2 દિવસથી ધક્કા ખાવા છતાં વારો આવતો નથી, જેથી સરકારે જનસેવા કેન્દ્ર પર કોમ્પ્યુટર વધારવાની જરૂર છે। જો સ્ટાફ અને કોમ્પ્યુટર વધારે હશે તો વહેલો વારો આવશે તેવી પણ વાત કરી। ઈ કેવાયસીને લઈને રાજ્યમાં લોકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે આપ સીધા રાજકોટના દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટની જૂની મામલેદાર કચેરી છે, ત્યાં પણ લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઉભા છે, ઈ કેવાયસી સહિતના અલગ અલગ કામ કરાવવા માટે અહીંયા આવતા હોય છે। ત્યારે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે આ ટોકન છે તે આપવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ અરજદારોની મોટી લાઇન છે તે જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે। એવામાં રાજકોટમાં પણ આ જ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતે જોવા મળતા હોય છે। ઈ કેવાયસી સહિતની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક સર્વર ખોરવાયું હોય તેવી વાત સામે આવે છે, જેના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જ અરજદારો લાઇનમાં ઉભા રહેતા હોય છે અને ત્યારબાદ તેમનો વારો આવતો હોય છે। આપણી સાથે અરજદાર છે બેન, તમે આવ્યા છો ઈ કેવાયસી માટે, શું મુશ્કેલી અત્યારે પડી રહી છે? અત્યારે એમાં સાહેબ એવું છે કે આમાં છે ને પબ્લિક બહુ હેરાન થાય છે। સવારે નાના માણસો તો બચારા 7 વાગ્યાથી બેસી જાય છે, છતાંય પણ તોય વારો નથી આવતો, અને 4-4, 5-5 દી કે અઠવાડિયું આ લોકો પબ્લિક હેરાન થાય છે અને ખૂબ મુશ્કેલી પડે છે, અને કામમાં થોડીક વધારે તકલીફ છે આ લોકોને। અને બની શકે તો કોમ્પ્યુટર વધારે કે ઓપરેટર ઈ લોકોના વધારે, તો છતાં જો આ પબ્લિકને હેરાન ન થાય એના માટે જો સરકાર કઈ કરે તો વધારે સારું। કામ ધંધા બંધ રાખીને આવવું પડે? હા, કામ ધંધા એટલે ભાઈ 8-8 દી લગી આ ઈ કેવાયસી માટે તમે કોઈ પણ પૂછો એને તો એમ કે અમે 7 દી થી ધક્કા ખાઈ છીએ, અમે 8 દી થી ધક્કા ખાઈ છીએ। સવાર 7 વાગ્યાના બેઠા હોય, 2 વાગે વારો નથી આવતો તો બીજે દી કે છે કે બીજે દી આવો, તો એનો મતલબ શું? એમ નો કામ કરવું કે કોઈ ઓપરેટર ઓછા હે કે તમારે મામલતદારની હજી કચેરીની કોઈ કલેક્ટર કચેરીની જરૂર છે, તો ઉપર સુધી તમે જો જરાક વધારે તમે કરો, જાણકારી આપો અને કરે તો વધારે સારું કહેવાય, પબ્લિક હેરાન ઓછી થાય। જે પ્રમાણે શું દાદા શું તકલીફ પડે? અંગૂઠો નથી આવતો તો શું કરવાનું? એ કે તમે મોબાઈલમાં કરી લો, મોબાઈલમાં અમને ખબર ન પડતી શું કરવું, તો કે છોકરા ભાઈ કરી દો, તો અમારે શું કરવાનું એમ? કેટલા સમયથી લાઈનમાં ઉભા હતા, હવે વારો આવ્યો તો શું કીધું? અત્યારે અમે અડધી કલાક, પોણી કલાકથી તો વારો તો આવી ગયો, પણ અમને ટાઈમ નથી કે મોબાઈલથી કરવામાં, તમે ઘરે કરી લેજો કે આ ફોર્મમાં જોઈને, તો શું કરવાનું એમ? એટલે આવું થાય જ બધી। કેટલા લાઈનમાં મુશ્કેલી થઈ ગયો? કારણ કે લાઈનમાં તો બધા એમાં બહુ મુશ્કેલી નથી થઈ, તો બરોબર ટોકન પ્રમાણે લેતા હતા, પણ આ મોબાઈલથી અમને આવડે નહીં એ પ્રોબ્લેમ થાય, બીજું કઈ નહીં। જે પ્રમાણે અરજદારો છે તે હેરાન થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક અંગૂઠો નથી આવો તેવી તમે શું કરવા આવ્યા છો? મારે ભાઈ કુપનમાં સિક્કો મારવાનો છે। કેટલા સમયથી બેઠ? પેલા આજે 2 દિવસ હતા, કાલે આખો દિવસ બેઠી, 3 વાગે વારો આવ્યો અને ઘરે પહોંચી હતા 3 વાગ્યા, પાછા 4 વાગ્યા જમીન આવ્યા તો વારો તો આવી ગયો, તો કે તમે આધાર કાર્ડ લઈ આવો, એટલે પાછી આજ લાઈનમાં બેઠીશું। ધક્કા જ ખવડાવે છે એટલે હવે વારો આવી જાય તો ઠીક છે, નકર પૂરો અમે ગઈઠા માણા બીજ શું કરી ભાઈ, અને રિક્ષા ભાડા દેવામાં છૂટું, અને અહીંયા આવી તેમ કે તમારા દીકરા દીકરા નથી, દીકરા ઓફ થઈ ગયા છે, એટલે અમારે આવવું પડે, નકર અમારે પટેલની બાઈ ન આવે, હેરાન થવું પડે છે, તોય સમજતા નથી। એમ જે પ્રમાણે અરજદારો છે તે ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે। સિનિયર સિટીઝનો છે તે પણ લાઇનમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે। આપને હું હજુ જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ, કારણ કે મોટી લાઇન છે તે જોવા મળી રહી છે। વહેલી સવારથી જ આ પ્રકારના અરજદારોને ટોકન આપવામાં આવતા હોય છે, પરંતુ ટોકન બાદ પણ આ જ પરિસ્થિતિ છે તે રાજકોટના જે આ જૂની કલેક્ટર કચેરી ખાતે છે તે જોવા મળી રહી છે। ધંધા રોજગાર બંધ રાખીને જે અરજદારો છે તે આવી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક તેમનો જે વારો છે તે નથી આવી રહ્યો। જ્યારે અહીંયા જૂની કલેક્ટર કચેરી ખાતે અરજદારો માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે પણ જોવા નથી મળી રહી। પીવાના પાણી સહિતની જે વ્યવસ્થા હોવી જોઈએ તે પણ નથી જોવા મળી રહી, ત્યારે તેને લઈને તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે હાલ ઉઠી રહ્યા છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, VTV ન્યૂઝ, રાજકોટ। રાજ્યમાં